ભાવનગર યુનિવર્સિટીના નવનિયુક્ત ઈસી સભ્યોએ મહારાજા કૃષ્ણકુમારસિંહને પુષ્પાંજલિ અર્પણ કરી વિધિવત પદભાર સાંભળ્યો। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રાજ્ય સરકાર દ્વારા ઈસી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં નવનિયુક્ત પામેલા એક્ઝિક્યુટિવ મેમ્બર્સ મૌલિક પાઠક, નિયતિબેન પંડ્યા, નરેન્દ્રસિંહ જાડેજા અને બીબી ચુડાસમાએ મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીના પરિસરમાં આવેલી નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યુનિવર્સિટી ખાતે વિધિવત પદભાર સાંભળ્યો હતો। આ પ્રસંગે યુનિવર્સિટીના તમામ સભ્યો, વીસી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। हमारा काका है आर्यपुर भरतनगर નરેન્દ્રસિંહ પોપટભાઈ જાડેજા ભાવનગર યુનિવર્સિટીમાં સરકાર દ્વારા જે 4 ઈસી મેમ્બરની નિયુક્તિ કરવાની હોય એમાં સરકારે 13 તારીખથી અમને જાણ કરેલ અને યુનિવર્સિટીએ પણ અમને પત્રથી જાણ કરી। આજે અમે મહારાજા કૃષ્ણકુમારસિંહના ચરણોમાં નમસ્કાર કરીને કાર્યાલયની મુલાકાત લઈ અને યુનિવર્સિટીના કામમાં આજથી જ અમે અમારું કામ ચાલુ કરી દીધું છે। આવનારા સમયમાં વિદ્યાર્થીના હિતને લઈને જે પણ સારા નિર્ણયો કરવાના થશે એમાં હંમેશા અમે તત્પર રહેશું। ભવિષ્યમાં પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર પણ ઘણી વખત આ યુનિવર્સિટીની અંદર સંખ્યાઓ ઘટતી હોય એવા સમયે પ્રાઇવેટની સાથે સરકારી યુનિવર્સિટી કેમ હરીફાઈ કરી શકે એવા નિર્ણયોમાં પણ અમે સજેશન આપીશું। એ ઉપરાંત યુનિવર્સિટીના કોઈ પણ એવા પ્રશ્ન હશે જે લોકોને સ્પર્શતા હશે એમાં હંમેશા અમે તત્પરતાથી કામ કરવા માટે અમારાથી જે કાંઈ પ્રયત્નો કરવાના થશે એમાં પણ અમે તત્પરતાથી કામ કરીશું। આ ઉપરાંત વિદ્યાર્થી સંગઠનોના પણ કોઈ કાર્ય હશે તો સારા અને સાચા હશે તો અમારો હંમેશા એમને ટેકો રહેશે। આ ઉપરાંત કર્મચારીઓને પણ સાથે રાખીને કામ કરવા માટે અમારી આખી ટીમ આ બાબતના નિર્ણય કરાવવામાં સતત પ્રયત્નશીલ રહેશે।